વરસાદને લઈ તાપી જિલ્લાના તમામ ધોધ સક્રિય થયા। સોનગઢનો ચીમેર ધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો। 200 ફૂટની ઊંચાઈથી પડતા ધોધનો નયનરમ્ય નજારો સામે આવ્યો છે। ધોધનો નજારો માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। તો ભારે વરસાદને પગલે તાપી જિલ્લાના જે તમામ ધોધ છે તે સક્રિય થઈ રહ્યા છે। તમામ જે આ ધોધ છે તેના નયનરમ્ય દ્રશ્યો પણ સામે આવ્યા છે। આ સાથે જ ભારે વરસાદને પગલે પ્રકૃતિ પણ 16 કળાએ ખીલી ઉઠી છે, વનરાજી ખીલી ઉઠી છે। સહેલાણીઓ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે। ત્યારે આ 200 ફૂટની ઊંચાઈથી જે આ ધોધ પડી રહ્યો છે તેના નયનરમ્ય દ્રશ્યો જોવા પણ દૂર દૂરથી લોકો તાપીમાં પહોંચી રહ્યા છે। તો વરસાદને લઈ તાપીના તમામ જે ધોધ છે તે સક્રિય થયા છે। ઉપરવાસમાં પણ ભારે વરસાદ, નદી નાળામાં પણ નવા નીર આવ્યા છે। ત્યારે સોનગઢનો ચીમેર ધોધ કે જે સક્રિય થયો છે, ધોધ સક્રિય થતા આસપાસના વિસ્તારના આહલાદક દ્રશ્યો પણ સામે આવ્યા છે। વરસાદને કારણે વનરાજી પણ 16 કળાએ ખીલી ઉઠી છે।